પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથનો વિવાદ મામલે કરજણ આત્મીય સંસ્કાર ધામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। હરિધામ સોખડાના બે જૂથના વિવાદ મામલે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથનો વિવાદ વધુ વકર્યો છે। કરજણ નેશનલ હાઈવે 48 પર આવેલ આત્મીય સંસ્કાર ધામના જૂથનો મેળાવડો જોવા મળ્યો હતો। પ્રબોધ સ્વામીના જૂથ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણીની જાહેરાત મામલે યોગી ડિવાઇન દ્વારા પોલીસને લેખિતમાં પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી હતી। આત્મીય સંસ્કાર ધામમાં પ્રબોધ સ્વામી ગ્રુપ દ્વારા કોઈ મંજૂરી નહોતી માંગવામાં આવી। સ્થળ ઉપર પ્રબોધ સ્વામી જૂથના સત્સંગીઓ ભેગા થયા હતા અને પોલીસે મંજૂરી ન આપતા સત્સંગીઓ દ્વારા સ્વામિનારાયણ ધૂન બોલાવી હતી। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો કરજણ આત્મીય સંસ્કાર ધામ પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો સહિત સંતો સાથે તમામ લોકો છે તે ઉમટ્યા હતા। સાથે સ્વામિનારાયણની ધૂન પણ બોલાવવામાં આવી હતી। સાથે સાથે તમામ લોકોની ઉપસ્થિતિમાં છે ત્યાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જે પ્રકારે વાત કરવામાં આવે તો આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો પર્વ યોજાનાર છે તે પહેલાં જ પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણીની જાહેરાત મામલે પોલીસ દ્વારા જે બંદોબસ્તની માંગ કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા છે તે બંદોબસ્ત ન આપતા સમગ્ર ઘટના બનવા પામી છે। યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા એ પબ્લિક ટ્રસ્ટ છે। સ્વામીજીના 85 વર્ષ સુધી એ ટ્રસ્ટમાં આજે લાખો હરિભક્તો છે અને સેંકડો સેન્ટર છે। કરજણ આમોદ વાગરા સિનોર તાલુકાનું આ સેન્ટર અહીંના હરિભક્તોના પરસેવાથી બનેલું છે। આ ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એ ભક્તોનું ટ્રસ્ટ છે। આ સંતોનું એમના દ્વારા નોટિસમાં જણાવેલું છે કે હરિધામ સોખડાના YDSના સંતો છે। આ એમનો પાસપોર્ટ, એમનું આધાર કાર્ડ, એમનું પાન કાર્ડ તમામ યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાનું છે। અમારા હરિભક્તોના પણ એક અંબરીશ નંબર છે એ બી હરિધામ સોખડાના છે। પરંતુ હેરબેસ કોર્પસ દ્વારા આજનો વિવાદ એ છે કે હેરબેસ કોર્પસ દ્વારા જે સંતોને બાકરોલ સ્થિત સેટ કરેલા એ સંતો અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે આવેલા। એ લોકોને રાઈટ છે પોતાની સંસ્થામાં જવાનો, છતાં પણ એ રાઈટ કોર્ટની ઉપર જઈને આ લોકોએ લોક મારેલું છે, જેનો અમને વિરોધ છે, જે અમે ન્યાય માગી રહ્યા છે। આજે આ વિરોધ અમે એટલા માટે દર્શાવીએ છીએ કે આ સેન્ટર આવતા 25 વર્ષ સુધી કદાચ ના ખુલે તો હરિભક્તોનું શું થાય। એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે યોગી ડિવાઇન સોસાયટીના સંતો એ સંપત્તિમાં અધિકારપૂર્વક જઈ શકે એવી અમારી માગણી હતી। જે લોકોએ અસંતોષી છે અને મનસ્વી પણ આ ગેટ બંધ કરેલો છે, જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી નું રોલ છે, કેમ કે એ લોકો આ મંદિરને હેન્ડલ કરે છે। અહીંના લોકલ વ્યક્તિઓ બી અમને સપોર્ટ કરેલ નથી, જે અમે કાયદાકીય રીતે એની પ્રક્રિયા પૂર્ણ કરીશું। ગુરુ પૂર્ણિમા ઉજવે છે, ખૂબ દુઃખદ સમાચાર છે। હરિપ્રસાદ સાહેબ જે આત્મીયતાના પ્રવર્તન માટે આ ધરતી પર આવ્યા, એમને આ હાઈવે પર મંદિર એટલા માટે બાંધ્યું કે આ હાઈવે પ્રદેશના એટલે આજુબાજુના 5 તાલુકાના ભક્તોએ દિવસ રાત જોયા છે। અભૂતપૂર્વ સેવા જ્યારે કોઈ નહોતું ત્યારે યોગી ડિવાઇન સોસાયટીની કરી હતી। જ્યારે કોઈ નહોતું પોતાના દીકરાને પણ કોરિયા હાથમાંથી મોઢામાંથી છીનવી લઈ અને એમને ઠાકોરજીની સેવા ભક્તિ કરી હતી। એ ભક્તોની સાચા અર્થમાં ભક્તિ થાય, એ ભક્તોના આત્માનું ઉત્થાન થાય એટલા માટે આત્મીય સંસ્કારધામ સ્વામીજી હાઈવે પર બનાવ્યું હતું। સમગ્ર ગુજરાતને ભારત વર્ષનો કોઈ પણ યુવાન કે કોઈ પણ ભગત અહીંયા રોડ પરથી પસાર થાય ને તો એ શાંતિથી અહીંયા દર્શન કરી શકે, ચાય નાસ્તો કરી શકે અને પોતે આત્મીયતાનું આરાધના કરી શકે, ગુરુના અનંત ઋણને સ્વીકાર કરી શકે એટલી ભાવનાથી હરિપ્રસાદ સ્વામીજીએ આ હાઈવે ઉપર અહીંયા મંદિર બાંધ્યું હતું, સંસ્કાર કેન્દ્ર બાંધ્યું હતું। આજે દુઃખદ સમાચાર છે કે સંતોએ જ બહાર રહીને અહીંયાથી દર્શન કરીને, અહીંયાથી દંડવટ કરીને આજે APMCના હોલમાં જઈને સભા કરવી પડે છે। હશે ભગવાન સ્વામિનારાયણ બધું જોઈ રહ્યા છે। હરિપ્રસાદ સાહેબ બધાને સદબુદ્ધિ આપે અને આનંદસભર રહીએ, બધા જ ગુરુ પૂર્ણિમા અમે અહીંયા ઉજવી શકીએ એ ભગવાનના શ્રીચરણોમાં કાકુલીભરી પ્રાર્થના છે। ગુરુ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે અમારા પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીના શ્રીચરણમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે ગમે તે પરિસ્થિતિ નિર્માણ થાય પણ તુલસી જાકે મુખન સેની અમારી ભાવના અમારા હૃદયમાં સાચા અર્થમાં સ્થિર થાય એ અમારી સાચી ગુરુ પૂર્ણિમા છે। ભગવાનના સંબંધવાળા ભક્તોને અમે સાચા અર્થમાં નમી શકીએ એ અમારી સાચી ગુરુ પૂર્ણિમા છે। એ સામે આવે ત્યારે એની ચરણરત બની શકીએ એ સાચી ગુરુ પૂર્ણિમા છે। જે રાહ હરિપ્રસાદ સ્વામી ચીધી ગયા છે એ રાહને સાચા અર્થમાં અમે અનુસરી શકીએ, એ રાહ પ્રમાણે અમે જીવી શકીએ એ સાચી અમારી અંજલિ છે, સાચી ગુરુ પૂર્ણિમા છે। અમારા તમામ સંતો વતી, તમામ સહિષ્ણુ સેવકો વતી, અહીંયા પધારેલા તમામ કાર્યકર્તા અમરીશો અને યુવકો વતી
ભગવાનના શ્રી ચરણોમાં ફરી એકવાર પ્રાર્થના છે, ગુરુહરિના ચરણોમાં ફરી પ્રાર્થના છે કે આપ જે માર્ગને ચીધી ગયા છો, જે આત્મીયતા શબ્દ લઈને આ ધરતી પર આવ્યા છો, એ આત્મીયતા શબ્દ અમારા જીવનના સાચા અર્થમાં સાર્થક થાય, સાચા અર્થમાં અમે અમારી ગુરુ પૂર્ણિમા પોતાની બનાવી શકીએ, એ માટે અમને કોઈનું જોયા સિવાય આવું જીવન જીવવા માટે સાચા બળબુદ્ધિને શક્તિ આપે, એ જ ભગવાન સ્વામિનારાયણ, હરિપ્રસાદ સ્વામી અને ગુરુહરિ પ્રભુ સ્વામીના શ્રી ચરણમાં અંતરની પ્રાર્થના. બસ કોઈ કારણ તો મારે અત્યારે કંઈ જણાવવું નથી. ભગવાન બધાને સદબુદ્ધિ આપે કે જે હરિપ્રસાદ છે, જે ભાવનાથી આ સંસ્કારધામ બનાવ્યું છે, એની આગળ આત્મીય શબ્દ લગાવ્યો છે, સાચા અર્થમાં આત્મીય શબ્દ સાર્થક થાય આત્મીય સંસ્કાર કેન્દ્રમાં, એટલી જ ભગવાનના શ્રી ચરણમાં અંતરની પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.